गुड मॉर्निंग दोस्तों। लेट अस लर्न लैंग्वेज में आप सबका हार्दिक स्वागत है। क्लास 12th गुजराती सब्जेक्ट सेकंड लैंग्वेज, उनका जो दूसरा पार्ट है जिनका नाम है कुसुमनु कठण तप। पाठना लेखकનું નામ છે ગોવર્ધન રામ ત્રિપાઠી। પાઠનો પ્રકાર છે નવલકથાખંડ અને સરસ્વતી ચંદ્ર ભાગ 4 માંથી લેવામાં આવેલું છે। જેવી રીતને મેં તમને કહ્યું હતું કે એક સવાલ ઇમ્પોર્ટન્ટ લઈને આવીશ, તો પાઠ 2 નો આ બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે। સવાલનો જવાબ આપતા પહેલા હું તમને આ પાઠની અંદર મુખ્ય પાત્રો કયા કયા છે અને તેમનો શું રોલ હોય છે તે વિશે થોડું હું સમજાવવા માંગીશ, જેથી કરીને પાઠ વિશેનું તમારું જે ડાઉટ હોય ને એ ક્લિયર થઈ જશે। જો તમે પાઠ વાંચો પણ નહીં હોય ને તો તમને થોડું હિન્ટ મળી જશે। તો આપણે ચાલુ કરીએ છીએ। પાત્ર છે, મુખ્ય પાત્ર છે વિદ્યા ચતુર। કુસુમ અને કુમુદ બે બહેનો છે, એમના પિતા છે। હવે કુસુમ છે એની લગ્ન નથી થયું, જ્યારે કુમુદ છે એ કુમુદનું લગ્ન થઈ ગયેલું છે। વિદ્યા ચતુરની પત્ની છે જેનું નામ છે ગુણસુંદરી। કુમુદ એ વિદ્યા ચતુરની મોટી દીકરી છે, જ્યારે કુસુમ એ વિદ્યા ચતુરની નાની દીકરી છે। સરસ્વતી ચંદ્ર એ કુમુદનો પ્રથમ પતિ છે। એમના ઘરના કોઈ ખટપટને કારણે તે સરસ્વતી ચંદ્રએ ગૃહત્યાગ કરેલો છે। હવે કુમુદનું લગ્ન જે છે એ પુનઃ વિવાહ કરવામાં આવેલો છે। કોની સાથે? તો પ્રમાદધન સાથે, યાની કુમુદનો બીજો પતિ, જે અસંસ્કારી અને ઉદ્ધત, જેના દુર્ગુણ છે। હવે સુંદર છે એ કુસુમની કાકી છે। જમની છે તે માણન, માણન એટલે કે જે માળીનું કામ કરે છે તે। બુદ્ધિધન છે, કુસુમ સાથે લગ્નની વાત ચાલે છે। માતા અને કાકી સમજાવી રહ્યા છે કુસુમને કે બેટા તું શાદી કરી લે, લગ્ન કરી લે, પરંતુ તે લગ્ન કરવા માંગતી નથી। તેણે પોતાની મોટી બેન સાથે કેવું દુઃખ આવી પડ્યું, પ્રથમ પતિ સરસ્વતી ચંદ્ર જે ગૃહત્યાગ કર્યો છે પાછો આવ્યો નથી, એટલે તેનું પુનઃ વિવાહ કરવામાં આવે છે જે પ્રમાદધન સાથે। અને અવિસંસ્કારી, અવિવેકી, ઉદ્ધત, તોછડું જેવું વર્તન છે। આથી કુસુમ વિચારે છે કે મારે હવે શાદી કરવી નથી, લગ્ન करना नहीं है। और सुंदर જે ત્રણ વ્યક્તિની વાત બતાવે છે, એક પહેલો તો છે બુદ્ધિધન, તો તે કહે છે કે ના તે તો મોટા છે, મતલબ મારા પિતા સમાન છે। બીજો છે ચંદ્રકાંત, કુસુમ સાથે લગ્નની વાત ચાલે છે, જેને તો પહેલી પત્ની ઓલરેડી છે અને બીજી પત્ની તરીકે કુસુમ સાથે વાત ચાલે છે। અને સરસ્વતી ચંદ્ર ત્રીજો વ્યક્તિ, આ કોણ છે એનો પાઠમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ જે મોટી બેન સાથે જે લગ્ન થયેલું એ જ છે, જે કુમુદનો પતિ, જે પાછો આવી ગયો છે। અને આ પાઠની ખાસ विशेषता यही है, खास विशेषता यही है कि इस पाठ के अंदर जैसे पात्र का नाम है वैसा ही गुण है। तो दोस्तों अब सवाल का जवाब, मैं बीच में एक सवाल आपको पूछूंगा, जो अंदर ही रहेगा आंसर, आपको कमेंट करके बताना पड़ेगा कि उनका आंसर क्या है। तो दोस्तों આપણો પ્રશ્નનો જવાબ ચાલુ થાય તે પહેલા એક કમેન્ટ અથવા તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કુસુમનું કઠણ તપ નવલખંડને આધારે कुसुम पात्र परिचय करावो। तो उनका जवाब है सरस्वती चंद्र नवलकथा पात्र एक अजब जीवंत काल थी गोवर्धन राम त्रिपाठी गूंथे छे। मतलब ऐसे पात्र की रचना की है कि बहुत अच्छी तरीके से। मैंने आपको पहले ही बताया कि जैसा नाम है वैसा काम है। सरस्वती चंद्र गृह त्याग ने लीध कारणे विद्या चतुर कुटुंब पर मोटी आफत आई पड़ी है। मैंने आपको बताया ना कि कुमुद जो थी बड़ी बेटी
सरस्वती चंद्र के साथ उनकी शादी हुई थी, उन्होंने क्या कर दिया कि घर का त्याग कर दिया है। इसीलिए पिता विद्या चतुर है, उनके ऊपर बहुत बड़ी आफत आ गई है। क्यों? क्योंकि लड़की को घर रख सकते नहीं है। लड़की छोकरी तो सासरे भली એવું કહેવામાં આવે છે ગુજરાતીમાં। દીકરી કુમુદના જીવનની વેદનાથી દુઃખી થયેલી વિદ્યાચતુર કુસુમ પરણીને દુઃખી થાય એના કરતા આજીવન कुंवारी રહે તેવું વિચારતા હતા। यानी पिता ऐसा सोचते थे कि मेरी बड़ी बेटी जो है उनके ऊपर ऐसी मुसीबत आ गई है, तो मेरी छोटी बेटी पर ऐसी मुसीबत न आए, इसीलिए वो सोचते हैं कि उनकी शादी न हो, यानी वो क्या है कुंवारी रहे, मतलब शादी न करे ऐसा सोच रही है। बहन कुमुदना दुखથી કુસુમ અજાણ ન હતી। માતા પિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો છે। और कुसुम ने भी सोच लिया कि मैंने मेरी आंखों से मेरी बहन की हालत को मैंने देखा है, इसलिए मैं भी पूरे जीवन तक शादी करूंगी नहीं। એ માટે માણસ જેવું સાદું અને કઠણ જીવન જીવવાનું નક્કી કર્યું છે। यानी माणन मीन्स माली, जो बगीचे में काम करते हैं, वो कैसे सिंपल जीवन जीता है, ऐसे सादू जीवन उन्होंने जीने का सोचा है। माणननी झूंपड़ी અને વાડીની કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાના ઝાડની છાયાથી ઢંકાયેલી હતી। यानी माणन जहां रहती थी, यानी माली जहां रहती थी, जमनी है जिनका नाम, उनके घर के यानी झोपड़ी थी, वहां एक पीपल का पेड़ था, वहां कोट था, और वो थोड़ी जगह थी, उनके नीचे उन्होंने रहना चालू किया। ये झाड़ना मूળ પાસે કુસુમ જમીનમાં ચૂલો કર્યો અને દેવતા સળગાવી તેને ऊपर खिचड़ी મૂકી પોતે ईंट ऊपर बैठी थी। मतलब वहां पेड़ के पास उन्होंने क्या किया, जमीन पर एक चूल्हा बनाया, वहां आग लगाई और ऊपर खिचड़ी मतलब खाने के लिए जो चावल है उन्होंने रखा है, और खुद ईंट ઉપર બેઠી हुई है। आग સળગાવવા માટે ફૂંક મારવા જતા રાખ તેના મોં પર ચોંટી ગઈ। એ વખતે સુંદર કાકી તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા। यानी गीली लकड़ी है, आग जल नहीं रही है, इसलिए वो फूंक लगाती है, और फूंक लगाते समय जो राख है वो उड़ के उनके चेहरे पर आ गई, और उसी समय उनकी जो काकी है सुंदर वहां आ जाती है उनको खोजते खोजते। कुसुमનો આવો વેશ જોઈ તે શબ્દ થઈ ગયા। આવો વેશ ન કાઢવા સુંદરે कुसुम ने समझाने खूब प्रयत्न કર્યો। यानी ऐसा हालत देख के, मतलब एक मारण के जैसा जीवन जो जीने वाली थी, सिंपल कपड़े पहने थे। यानी विद्याचतुर तो ये क्या थे कि व्यापारी थे, इसलिए उनके पास बहुत अच्छा खासा पैसा था, वो बहुत अच्छी तरह से जीते थे, लेकिन उन्होंने सिंपल जीना चालू किया। वो देख के सुंदर जो है वो कुसुम को समझाने का प्रयत्न करते हैं, पण कुसुम मक्कम હતી। છેવટે સુંદર કુસુમના માતા પિતાને આ વેશની વાત ન કહેવાની શરતે કુસુમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો। यानी सुंदर ने बोला, देख मैं तेरे माता पिता को कुछ बताऊंगा नहीं, तो मुझे बता तूने क्या सोचा है और तेरे मन के अंदर क्या चल रहा है। वो क्या है कि सुंदर जानने का प्रयत्न करती है। कुसुम बुद्धिधन सरस्वती चंद्र અને चंद्रका साथे लग्न करवानी ना पाड़े छे। यानी मैंने आपको पहले ही बताया, 3 पात्र उनको बताया गया था, एक सरस्वती चंद्र, दूसरा चंद्रकांत और तीसरा बुद्धिधन। कुमुदना ससरा बुद्धिधन तेरा पिता समान छे। यानी बुद्धिधन है वो कैसे है, पिता के समान छे। चंद्रकांत ने पहली पत्नी छे, मतलब चंद्रकांत के वहां ऑलरेडी पहली वाइफ है और दूसरी शादी करने की उनकी बात कर रहे हैं। सुंदर पर बुद्धिधन અને चंद्रकांत સાથે લગ્ન ન કરવા માટે सहमत થાય છે। बोले कि ऐसे व्यक्ति के साथ मुझे लग्न नहीं करना है जो एक मेरे पिता के समान के एज हो और दूसरा जो चंद्रकांत उनकी पत्नी पहले से घर पे हो। पर सरस्वती સાથે लग्न करवा समझावे छे। यानी सुंदर उनको समझाती, अच्छा चल सरस्वती चंद्र वो तो योग्य है, वो न तो बड़ा है न तो उनकी पत्नी है, तो उनके साथ क्यों नहीं। लेकिन सरस्वती चंद्र के साथ भी वो सहमत होती नहीं है। कुसुम बता देती है कि मैं तो मीराबाई जेवुं जीवन जीववा कहे छे त्यारे गुस्से थयेली सुंदરના આટલા શબ્દો કારણે कुसुम तेरी पाछळ पाछळ जाय छे। आम कुसुमનું पात्र समग्र खंडમાં महत्वનું छे। यानी उनके कठिन शब्द सुनते हैं कि मैं उससे शादी नहीं करूंगी, तब सुंदर जो है उनको कठिन शब्द बोल के चली जाती है, और ये जो बात है वो बात पूरे लेसन के अंदर कुसुम की बात अच्छी तरह से समझाई गई है। तो कमेंट करके मुझे आप बता देना कि जमनी कौन है,
वो क्या काम करती है। तो प्लीज वीडियो को लाइक और चैनल